દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ। સુરતમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। સુરતના વેડ રોડ પર વરસાદી પાણી ભરાયા। પર્વત ગામના રસ્તાઓ પર ભારે વરસાદી પાણી ભરાયા। જળભરાવથી વાહન ચાલકો પરેશાન થયા। ટ્રાફિકમાં મુશ્કેલી પડી। પ્રી મોન્સૂન કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। પહેલા જ વરસાદમાં રસ્તાઓ બેટ બનતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। જ્યારે સુરત શહેરમાં વરસાદ જે વરસ્યો, આ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે। દાવાઓ કરવામાં આવતા હતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માટે થઈને આ તમામ દાવા પોકળ સાબિત થઈ ગયા છે અને સુરત શહેરમાં ઠેક ઠેકાણે તળાવ ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાય છે। સુરત શહેરમાં પ્રારંભિક વરસાદ અને આ પ્રારંભિક વરસાદમાં જ પાણી જેવી સ્થિતિ અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે। ઠેર ઠેર રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે। જે વિસ્તારો છે તે તળાવમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાએ શું કામગીરી કરી તે અત્યારે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે હાલાકીના એ અત્યારે અમે આપને સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ। ત્યારે જયેન્દ્ર પાંડે વધુ વિગતો સાથે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, આપની પાસેથી જાણવા માંગીશું, સુરતમાં જસ્ટ પ્રારંભિક વરસાદ છે અને આ પ્રારંભિક વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરી ધોવાઈ ગઈ। જી કિનારી મોડી રાતથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરના અનેકો વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરીને તેને કારણે સુરત શહેરના જે કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે। હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જે સુરત શહેરના પર્વતગામ વિસ્તાર આવેલો છે અને અહીં જે શ્રી હિન્દી વિદ્યાલય છે ત્યાં પણ તેની બહાર જે છે ઘૂંટણે સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। તમે બીજી બાજુ જોઈ શકો છો કે અહીં નાના જે ભૂલકાઓ છે તે આજ વરસાદી પાણી જે રોડ પર ભરાયા છે તેની ઉપર મસ્તી કરતા નાતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ વાહન ચાલકો જે છે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને તેઓ આમાંથી હાલાકી ભોગવી રહ્યા છે। બીજી બાજુ આ કામગીરી ને જે આખીને આખી પ્રી મોન્સૂનની કામગીરી પર પોલ ખોલી નાખી છે। લોકો હેરાનગતિનો વારો આવ્યો છે। ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી આખીને આખી પોલ પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે। જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બાળકો હોય કે વાહન ચાલકો હોય કે રાહદારી, આ તમામ લોકો જે છે આ વરસાદી પાણી ભરાયેલા છે તેમાં હેરાન થઈ રહ્યા છે। બીજી બાજુ અત્યાર સુધી જે રીતે વાત કરવામાં આવે એક પણ એસએમસીનો કર્મચારી અધિકારી અહીં જોવા માટે નથી આવ્યો કે કઈ બાજુ કોઈ ડ્રેનેજ લાઈન છે કે તેને ખોલીએ પાણી ત્યાંથી નિકાલતા, પરંતુ અહીં પાણીનો નિકાલ થવાની કોઈ પણ જે છે જગ્યા નથી મળી રહી। ક્યાંક ને ક્યાંક પાણી જે છે ધીરે ધીરે ભરાઈ રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે અહીં કાયમની સમસ્યાઓ તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। કેટલાક ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે અહીં પરિસરમાં પણ પાણી ભરાવાની હોય તેવી શક્યતાઓ હાલ જોવા મળી છે। કારણ કે જે રીતે સ્કૂલોમાં પાણી ભરાવાની समस्या સર્જાઈ છે। भैया कहाँ से आ रहे हो? मैं आसपास से आ रहा हूँ। आसपास से आ रहे हो। हाँ, कितनी दिक्कत की महसूस कर रहे बहुत बारिश हो रही है, दिक्कत तो है ही। हो? अच्छा, हमेशा का ऐसा प्रॉब्लम है क्या? हाँ, इधर तो हमेशा ऐसी प्रॉब्लम रहती है। तंत्र को क्या कहना चाहेंगे? तंत्र ने बहुत अच्छा काम किया प्रिय मोर्चा ऐसा बता रहे हैं। नहीं, काम तो थोड़ा बहुत ठीक ठाक किया ही है। બિલકુલ કે જે છે સાયકલ ચાલક છે તે હેરાનગતિને પાછળની બાજુ તમને સીધા દ્રશ્યો બતાવીશ કે પાછળ જે વાહન ચાલકો છે પોતાની ગાડીને યુ ટર્ન લઈ રહ્યા છે। અહીં તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે। આ જ વરસાદી પાણીમાંથી તેઓ પસાર થવા મજબૂર બન્યા છે અને ખાસ કરીને અહીં લોકો જે છે તે આજ ભરેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ધીરે ધીરે પાણી જે છે પાણીનું સ્તર પણ વધી રહ્યું છે, પરંતુ એસએમસીનો કર્મચારી અહીં એક પણ નજર નથી આવી રહ્યું। આ પર્વતગામનું જે સીમા છે ત્યાં કાયમની સમસ્યા છે અને કાયમની समस्याથી કોઈ ઉકેલ આવે તેની પણ લોકો માંગ કરે છે। क्या कहेंगे भैया इस पानी को लेके? अरे बड़ी मुसीबत है, क्या करूं, हर साल यही नौटंकी रहता है भैया, हर साल यही परेशानी है। क्या हो भैया? यहाँ तो परेशानी हमेशा रहता है, हर बारिश में हर साल कभी देखो इतने पानी में आया, क्या करूं, अभी दुनिया भर पानी बाकी है। લોકોનું કહેવું પણ સાચું છે કે અત્યારે તો પ્રથમ વરસાદની પ્રથમ ઇનિંગ જ છે, પરંતુ હજી તો આખું ચોમાસું કાઢવાનું બાકી છે। તો આખા વરસાદી આ ચોમાસું દરમિયાન
આ સ્થિતિ રહેશે તો કયા પ્રકારની ચાલશે? જોઈ રહ્યા છો કે લોકો હેરાન થઈ રહ્યા છે, વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ, તમામ લોકો નોકરીના વર્ગ લોકો જતા અહીંથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક વાહન ચાલક પણ છે અહીંથી આવી રહ્યા છે, તેમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું. જે રીતે કહી રહ્યા છે કે લોકો હેરાન હાલાકી ભોગવી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું આ દ્રશ્યો સીધા સંદેશ ન્યૂઝ તમને સ્ક્રીન પર બતાવી રહ્યું છે, કારણ કે આ વખતે 3 થી 4 વખત ખાડીઓ સાફ કરવામાં આવી હતી, 4 થી 5 વખત તમામ ડ્રેનેજો જેનું નિકાલ કરવામાં આવ્યો હતો, સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પાણી ભરાવાની સમસ્યા કઈ રીતે ઊભી થઈ છે તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, કારણ કે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોડ ઉપર રોડ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જી કિન્નરી. બિલકુલ જયેન્દ્ર, જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હાલાકીના આ દ્રશ્યો છે અને લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે કે આ માત્ર શરૂઆતનો વરસાદ છે, હજી આખું ચોમાસું બાકી છે. અને જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાત થતી હોય, ખૂબ મોટા આંકડા બતાવવામાં આવ્યા હતા, અમે આ કરી દીધું, અમે તે કરી દીધું, ઘણા બધા દાવા કરવામાં આવ્યા હતા. આ દાવાઓ બાદ હવે જ્યારે અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં માત્ર બેસી ગયા છે, ત્યારે હવે સુરતવાસીઓનું શું થશે એ સવાલ થઈ રહ્યો છે.